રિઝલ્ટ આવ્યું અને અમે બહુ ખુશી થઈ. રાત્રે આવ્યું હતું રિઝલ્ટ અને અમે મોસ્ટ ઓફલી વેબસાઇટ ચેક કરતા જ હોય છે, અમે જાતે જ જોયું હતું અને એ અમને બહુ ખુશી છે અમને આટલા વર્ષનું પરિણામ મળ્યું. ફર્સ્ટ મેં મારા હસબન્ડને કીધું હતું મારા ફેમિલીમાં, કેમ કે એમણે મને બહુ સપોર્ટ કર્યો છે અત્યાર સુધી. હું મેરિડ છું એટલે મારા માટે બહુ સ્ટ્રગલ હતું થોડું. હું મેરિડ છું, મારું 3 વર્ષનું બેબી છે એટલે એની સાથે મારે પ્રિપેરેશન કરવી બહુ અઘરું હતું. એટલે મને મારા હસબન્ડ ફેમિલી રીતે બહુ સપોર્ટ મળ્યો છે એટલે હું કરી શકી કે હું સંકલ્પના ક્લાસ કરી શકી અને એક્ઝામ ક્લિયર કરી. હું અત્યારે અહીંયા છું. ફર્સ્ટ ઓફ ઓલ તો હું સરખી રીતે ટાઈમ ટેબલ બનાવીશ કે જે અત્યારે એમાં મિસ્ટેક કરી હતી. પ્રોપર ટાઈમ સાથે સંકલ્પની ટેસ્ટ સિરીઝ ને એ બધું ટાઈમસર આપીશ. સંકલ્પના ક્લાસીસ તો સારા જ છે અને સાગર સર અમને બહુ હેલ્પફુલ થયા છે. કંઈ પણ એમસીક્યુ હોય, કંઈ પણ હોય, ગમે ત્યારે ટેલિગ્રામ પર અમને આન્સર મળતો હતો. એ અમને બહુ હેલ્પફુલ થયું છે. સંકલ્પના ક્લાસીસ પછી કોન્ફિડન્સ તો હતો કે હા કંઈક તો થશે, મેરિટમાં નામ આવશે. તૈયારી કરીને થયું. હું તો એમ જ કહીશ, તમે ટેસ્ટ સિરીઝ આપો, PYQ કરો અને સંકલ્પમાં જોડાઓ ને સારી એવી મહેનત કરો, ટાઈમ મેનેજમેન્ટ કરો. તમે મિકેનિકલ કર્યું છે, ઓટોમોબાઈલ કર્યું છે તો તમને સંકલ્પમાં જોડાઈ શકો છો. મિકેનિકલ ગવર્મેન્ટ જોબ માટે સંકલ્પ જ